પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આજે વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિનું સન્માન કરવા માટે સુરેન્દ્રનગર ઝાલાવાડ તરફથી આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે ભાજપ પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે, જે પ્રજાપતિ સમાજ ઉપર એમને વિશ્વાસ મૂક્યો અને રસિકભાઈને જે નેતૃત્વ સોંપ્યું છે એ બદલ ઝાલાવાડ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિ મંડળ તથા સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છે। શું નામ છે? હું જયદીપ ધીરુભાઈ પ્રજાપતિ, ઝાલાવાડ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિ મંડળ પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર। વડોદરા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મોવડી મંડળે જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, CR પાટીલ, આદરણીય ચૂંટણી અધિકારી ઉદય કાનગડજી, અમારા મોરચાના પ્રદેશ બક્ષીબંધ મોરચાના મયંકભાઈ નાયક, આદરણીય રત્નાકરજી અને કેન્દ્રનું મોવડી મંડળ, અમારા ધારાસભ્યો, સાંસદો, જે કાંઈ સંગઠનની ટીમ છે, એક પ્રજાપતિના સમાજને જે વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી આપી છે, ત્યારે ગુજરાતભરની અંદર અમારો પ્રજાપતિ સમાજ એટલો રાજી છે। ત્યારે પ્રજાપતિ સમાજ વડોદરા અમારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી અને બોટાદ જિલ્લામાંથી અને હળવદ તાલુકા બધા તાલુકામાંથી અમારું સન્માન કરવામાં આવ્યા છે। તે બદલ હું પ્રજાપતિ સમાજનો ઋણી રહીશ। સમાજનું જે કાંઈ કાર્ય હશે એમને સાથે મળીને પૂર્ણ કરવાના પ્રયત્ન કરશું અને સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ જોડાયેલો છે અને જોડાયેલો રહેશે।